અને હવે નજર કરીશું આજના દિવસના સૌથી મોટા સમાચાર પર। સુરેન્દ્રનગરમાં 1500 કરોડના જમીન કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરની વાત કરી રહ્યા છે કે જ્યાં 1500 કરોડનું જમીન કૌભાંડ આચરાયું હતું, એ મામલે આજના દિવસના સૌથી મોટા સમાચાર। આ જમીન કૌભાંડમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે। આખા જમીન કૌભાંડની તપાસ માટે હવે એસઆઈટીની રચના કરવામાં આવી છે। એસીબી દ્વારા આ એસઆઈટીની રચના કરાઈ છે। નાયબ નિયામકની અધ્યક્ષતામાં પૂરેપૂરી તપાસ કરવામાં આવશે। સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે આ તપાસ કરવામાં આવશે, ત્યારે સસ્પેન્ડેડ કલેક્ટર સહિત મુખ્ય 4 આરોપીઓ સામે આ તપાસ કરવાશે। સુરેન્દ્રનગરની વાત કર્યા છે કે જ્યાં 1500 કરોડના જમીન કૌભાંડમાં હવે એસઆઈટીની રચના કરાઈ છે। એસીબી દ્વારા રચના કરવામાં આવી છે, ત્યારે આ મામલે વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા ભાવેશ જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર। ભાવેશ, જણાવશો કે કલેક્ટર સાથે જ બીજા 4 આરોપીઓ છે અને હવે એસઆઈટીની તપાસ, શું નવું આવવાની શક્યતાઓ છે? ભાવેશ, જે વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા ઈડી દ્વારા જે પ્રકારે સુરેન્દ્રનગરમાં અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને જમીન કૌભાંડને લઈને આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેને લઈને ઈડી દ્વારા એસીબીને લેખિતમાં પત્ર લખવામાં આવ્યો હતો અને જેના આધારે એસીબીમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલ, તેમની સાથે નાયબ મામલતદાર અને તેમના ક્લાર્ક અને પીએ આ 4 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। અને આ સમગ્ર કેસમાં એસીબીના નિયામક પિયુષ પટેલ દ્વારા એક એસઆઈટીની રચનાનો આદેશ કરવામાં આવ્યો હતો અને એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેમાં બીજે પંડ્યા જે નાયબ નિયામક છે તેમની અધ્યક્ષતામાં 5 જે અધિકારીઓ છે તેઓ દ્વારા આ સમગ્ર કેસમાં હવે જે અપ્રમાણસર મિલકત છે અને આ સમગ્ર કેસ છે તેની તપાસ કરવામાં આવશે। તપાસ બાદ કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। જય જી, આભાર ભાવેશ સમગ્ર માહિતી આપવા બદલ।